નમસ્કાર મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 451 ભાગ 19। વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 60 થી ઓછી નહીં અને 500 થી વધારે નહીં। વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો 60 થી ઓછી નહીં અને 500 થી વધારે નહીં। નેક્સ્ટ પ્રશ્ન, દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ન્યાયતંત્ર। દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે। નેક્સ્ટ પ્રશ્ન, વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ કરે છે। કોણ કરે છે? રાષ્ટ્રપતિ। વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। નેક્સ્ટ, કે નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે? નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે? તો જવાબ છે ઓપ્શન ડી, સાયપ્રસ। કયું? સાયપ્રસ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 26। બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 26માં। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશની ચૂંટણી કેવા મતદાન દ્વારા થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ગુપ્ત મતદાન। આપણા દેશની ચૂંટણી કેવા મતદાન દ્વારા થાય છે? તો ગુપ્ત મતદાન દ્વારા થાય છે। નેક્સ્ટ, ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, કલમ 324 હેઠળ। કલમ 324 હેઠળ ચૂંટણી પંચની રચના થયેલી છે। નેક્સ્ટ, રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, રાજ્યપાલ। રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે। નેક્સ્ટ, ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો એ કઈ યોજના છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, મુખ્યમંત્રી કલ્યાણ કેળવણી નિધિ યોજના। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ, સંસદનું ઉપલું ગૃહ કયું છે? સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો જવાબ છે ઓપ્શન એ, રાજ્યસભા। ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા। નેક્સ્ટ પ્રશ્ન, મૂળભૂત અધિકારોના રક્ષણ માટે નીચેનામાંથી કઈ કલમ નીચે હાઈકોર્ટમાં રીટ જાહેર કરી શકાય છે? મૂળભૂત અધિકારોના રક્ષણ માટે નીચેનામાંથી કઈ કલમ નીચે હાઈકોર્ટમાં રીટ જાહેર કરી શકાય છે? તો જવાબ છે ઓપ્શન બી, કલમ 226। મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કલમ 226 નીચે હાઈકોર્ટમાં રીટ જાહેર કરી શકાય છે। નેક્સ્ટ, નીચેનામાંથી કઈ કલમમાં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે? તો જવાબ છે ઓપ્શન એ, કલમ 32માં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે। નેક્સ્ટ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી અધિનિયમ 2006 અન્વયે મળતા અધિકારોના લાભાર્થી તરીકે માન્યતા મેળવવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિ કે પરંપરાગત વનવાસી હોવી જોઈએ અને તેઓ પહેલાં જંગલની જમીન પર કબજો ધરાવતા હોવા જોઈએ। આ નિયમ ક્યારથી લાગુ કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી, 13 ડિસેમ્બર 2005થી। 13 ડિસેમ્બર 2005થી નિયમ લાગુ કરવા કે અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી અધિનિયમ 2006 અન્વયે મળતા અધિકારોના લાભાર્થી તરીકે માન્યતા મેળવવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિ કે પરંપરાગત વનવાસી હોવી જોઈએ અને તેઓ પહેલાં જંગલની જમીન પર કબજો ધરાવતા હોવા જોઈએ। નેક્સ્ટ,
કે જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે? જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે? તો જવાબ છે ઓપ્શન બી, જિલ્લા ન્યાયાધીશ. જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે? તો જિલ્લા ન્યાયાધીશ ચલાવે છે. નેક્સ્ટ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 124 પૈકી 3. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ 124 પૈકી 3 અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ, કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? તો જવાબ છે ઓપ્શન ડી, ઝારખંડને. ઝારખંડ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી, જ્યારે આસામ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. નેક્સ્ટ, ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે? ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ અને જનજાતિને પ્રવેશમાં આરક્ષણ. 93મો સુધારો 2006 શું સૂચવે છે? તો ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ અને જનજાતિને પ્રવેશમાં આરક્ષણ. જોઈએ નેક્સ્ટ, પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 48 કમાં. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં અનુચ્છેદ 48 કમાં કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ચૂંટણી પંચ કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? ચૂંટણી પંચ કરે છે. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો જવાબ છે ઓપ્શન બી, 12. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સંબંધિત કયું એટલે કે કયા વિધાનો સાચા છે આપણે ચેક કરવાના છે. તો વિધાનો જોઈએ તો કે પહેલું વિધાન કે બંધારણ એ માત્ર કાયદો નથી પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે. તો એ વિધાન સાચું રહેશે, એ વિધાન સાચું રહેશે. નેક્સ્ટ વિધાન જોઈએ તો કે બંધારણ એ જીવન અને સજીવ બાબત છે. જીવંત અને સજીવ બાબત છે, બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે, એ વિધાન પણ આપણું સાચું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને વિધાનો સાચા છે, તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજિત કરવામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 89મો સુધારો. 89મા સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજિત કરવામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખોટું વિધાન શોધવાનું છે. તો જોઈએ પ્રથમ વિધાન કે કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકાય છે. તો હા, બંધારણમાં જોગવાઈ છે કે કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકાય છે, એ વિધાન આપણું સાચું રહેશે. કોઈપણ રાજ્યની સીમા બદલી શકાય છે, એ પણ વિધાન સાચું રહેશે. રાજ્યનું નામ પરિવર્તિત કરી શકાય છે, એ પણ વિધાન સાચું રહેશે. રાજ્યને આત્મસમર્પણ વડે વિદેશી શાસનને હસ્તાંતરિત કરી શકાય છે, ના, એ વિધાન આપણું ખોટું રહેશે. આ વિધાન આપણું ખોટું રહેશે. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રાજ્યને આત્મસમર્પણ વડે વિદેશી શાસનને હસ્તાંતરિત કરી શકાતું નથી, એ વિધાન આપણું ખોટું રહેશે. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂર્વની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલ જોગવાઈઓ અનુસાર થશે. કઈ અનુસૂચિમાં જણાવેલ છે એમ?
તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ચોથી અનુસૂચિમાં જણાવવામાં આવેલ છે કે રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓથી પુરાવાની બેઠકોની ફાળવણી બંધારણાર્થે જણાવેલ જોગવાઈ અનુસાર થશે. નેક્સ્ટ પ્રશ્ન, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ખાલી જગ્યા છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ફરજિયાત છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.